સુરત એસઓજી પોલીસે ઉચ્ચ ગુણવત્તાવાળી ભારતીય ચલણની નોટોના કેસમાં 2 આરોપીઓની કરી ધરપકડ। ભારતીય અર્થતંત્રને બરબાદ કરી રહેલા આંતરરાષ્ટ્રીય નકલી ચલણ કેસમાં સુરત એસઓજી પોલીસે સુરતના પુના ગામ વિસ્તારમાંથી 2 આરોપીઓની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે। તેમની પાસેથી ઉચ્ચ ગુણવત્તાવાળી ભારતમાં બનેલી 500 રૂપિયાની નોટો જપ્ત કરવામાં આવી હતી અને ધરપકડ કરાયેલા આરોપીઓમાંથી એકની NIA અને ATS દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને તે કેસમાં વોન્ટેડ પણ છે। સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે બપોરે 12:30 કલાક પછી આ અંગે સત્તાવાર માહિતી આપે તેવી શક્યતા છે। એવું પણ જાણવા મળ્યું છે કે આ કેસમાં પશ્ચિમ બંગાળના માલદા શેખ નામના આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર બન્યું છે કે ઉચ્ચ ગુણવત્તાની નકલી નોટો મળી આવી છે। તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ રફીક શેખની સાથે।